નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છીએ જે અલગ અલગ પાક વાવે છે. તો આજે સૌપ્રથમ પહેલા એમનું નામ પૂછ્યું. તમારું નામ કાકા? કાનજીભાઈ માવજીભાઈ જાદવ, ગામ ગુંજાર, તાલુકો ધંધુકો. તો કાકાએ તમે જોઈ શકો છો આજે આપણે મેથીની ખેતી કરી છે. લગભગ ગુંજારમાં કોઈએ મેથીની ખેતી નહીં કરી. કોઈએ નહીં, મારી સિવાય નહીં. મારે 5 વીઘાની મેથી કરી છે પહેલી જ વાર. અને મેં સાયન્જીનો પણ ઉપયોગ કર્યો છે અખતરા પૂરતો, કે લાવો જોઈ કપાસમાં પણ વાપરેલું છે. બરોબર. તો કાકાએ મેથી ગામમાં પહેલી વખત કરી છે અને એ અલગ અલગ અખતરા કરવા માટે કાકા જાણીતા ગામમાં, ગુંજાર ગામમાં, બરોબર ને? તો કાકાને પૂછ્યું કે અમને આપણી સાયન્જીનો પણ અખતરો કર્યો હતો. સૌપ્રથમ કેમાંથી મેં ઉપયોગ કર્યો હતો સાયન્જીનો? પેલા કપાસમાં જયારે ચોમાસામાં જયારે એક જ બિયારણ હતું, પણ એના હાથસા અલગ જ તરી વળતા હતા. જે હાથસામાં નાખ્યું હતું ને 1 કિલો, બરોબર, એ આખા અલગ જ તરી વળતા હતા. એટલે પછી મને એમ થયું કે સાયન્જી પર ભરોસો 100% મુકાય ખરો. તો વળી પાછું કિલો પેકેટ લાવ્યો, વળી પાછું મેથીમાં એનો ઉપયોગ કર્યો. બરોબર. તો એના આ નજીકના જે 5 હાથ ચારા છે એ આખા એટલો ગ્રીનરી, એના દાણા, બેઠક, પાછળથી જે લીલું રહેવું, એનો આખો છોડ જ અલગ તરી વળે છે. બરોબર. તો કાકાનું કેવું છે કે કિલો જ લાયા હતા અને 5 કેરામાં જ અખતરો કર્યો હતો મેથીમાં પણ. તો મેથીના તમે છોડ જોઈએ કહો કે આ છોડની હાઈટ પણ સારી છે અને જે ઉપર સુધી સિંગો આવી જાય તો ગ્રીનરી બાજુના જે ક્યારા છે, બાજુની મેથી ટૂંકમાં આના ખેતરની, તો એમાં સુકાઈ ગઈ, ટૂંકમાં સુકાવાની તૈયારી થઈ ગઈ એમ. એટલે 100% રિઝલ્ટ છે. અને વપરાય સાયન્જી વપરાય ખરું. અને આ ગ્રીનરી ને લીધે વૈધ પણ વધારે થાય અને સિંગુ પણ વધારે થાય. આ છેડે સુધી એને બિયારો બેસી શકશે. આ એની ફૂટ છોડી નથી શક્યું. હા, ફૂટ છોડી નથી અને સિંગુની સંખ્યા પણ ઠેઠ સુધી જળવાઈ રહી. તો ઉતારો ફાયદો છે, વધશે જ તે. મેથી જયારે આપણે કાપશું ત્યારે આ 5-6 વધારે મેથી, હા, એ 100% ફરક પડશે જ તે. તો હવે તમે આગળ કયો પાક વાવશો? હવે આની પછી તો કપાસ તો નથી બહુ વિચાર, પણ સોયાબીન નો અખતરો કરવાનો છે. બીજા ખેતરમાં અહીંયા કપાસ કરવાનો, તલ કરશો ને ઉનાળુ? હા, અહીંયા તો અહીંયા પણ તમે સાયન્જી વાપરશો કે? હા, એ સાયન્જી તો હજી તલ ને તો વાપરવાનું છે. આટલો ફરક પડ્યો એટલે તલમાં 100% વાપરવું છે એવી ઈચ્છા છે. બરોબર. તો હવે આ વિડીયો આપણે એટલે બનાવ્યો કાકા કે આપણા જેટલા ખેડૂતો મારી સાથે જોડાયેલા છે એ બધા ખેડૂતને આપણે કહેશું કે દરેક પાકમાં તમે સાયન્જી વાપરશો તો ગ્રીનરી વધારે આવશે, ફૂટાવ સારો આવશે, ઉત્પાદન પણ વધશે અને ક્વોલિટી પણ સુધરશે. તો દરેક પાકમાં વાપરવું જોઈએ ને બધા ખેડૂતને? હા, ચોક્કસ. તો ખૂબ ખૂબ આભાર તમારો કાકા કે તમે અમને ટાઈમ આપ્યો અને આવા નવા ફરીને અમને ડેમોટેશન કરાવો એવી આશા. અને આપણે ઠાકર કેમિકલ વતી બધાને ખેડૂતને કહેશું કે તમે પણ તમારા કોઈ પણ પાકમાં એક વખત સાયન્જીનો ઉપયોગ કરો અને એનું રિઝલ્ટ મેળવો. બરોબર ને? 100% ખાતર સારું જ છે એમ. બરોબર. અને વપરાય જ તે. અને આ બાજુમાં એમના ખેડૂત છે અને સિંગુના દાણા પણ ખોલ્યા છે. દાણા 20 થી 25 દાણા નીકળ્યા સિંગની 25 દાણાની સંખ્યા સિંગની અંદર પણ વધારે છે એમનું કાકાનું એવું કેવું છે. મોટા પણ છે. બરોબર. એટલે આ ક્યારાની જે સિંગુ છે એમાં દાણા પણ મોટા છે અને દાણાની સંખ્યા પણ વધારે મેથીની. તો આવા હા હા, તો એમ કે આ વસ્તુ ખેડૂતો માન્ય રાખે છે એમ. દાણા ગણિત કેટલી લેવાના? હા, બરોબર છે. તો બધા જ ખેડૂતને આપણે ભલામણ કરીએ કે આજુબાજુના જે પણ એગ્રોમાં તમારે સાયન્જી મળે ત્યાંથી તમારા પાકમાં વપરાય. જરૂરી છે, ચોક્કસ, અને વપરાય જ તે. તો ધન્યવાદ બધા ખેડૂતનો.